વડોદરા શહેરમાં આગામી 1 જુલાઈ 2026થી ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવશે। વધતા સીએનજી, પેટ્રોલ, સ્પેર પાર્ટ્સ અને જાળવણીના ખર્ચને ધ્યાનમાં રાખીને વડોદરા ઓટો રિક્ષા યુનિયને આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે। યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ રિક્ષાના રિપેરિંગ, લુબ્રિકેન્ટ્સ અને અન્ય જરૂરી સામગ્રીના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થતાં હાલના ભાડા દરે રિક્ષા ચલાવવી મુશ્કેલ બની રહી છે। આર્થિક રીતે રિક્ષા ચાલકોને પરવડે નહીં તેવી સ્થિતિ સર્જાતા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। નવા નિર્ણય મુજબ રિક્ષાનું મિનિમમ ભાડું હાલના 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવશે, એટલે કે મુસાફરોએ મિનિમમ ભાડા તરીકે ₹10 વધુ ચૂકવવા પડશે। યુનિયનના જણાવ્યા અનુસાર વડોદરા શહેરમાં 80,000થી વધુ રિક્ષા ચાલકો કાર્યરત છે અને તેમના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। રિક્ષા યુનિયને જણાવ્યું હતું કે ભાડા વધારાની માંગ અંગે અગાઉ પણ સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય નિર્ણય ન લેવાતા યુનિયને સ્વતંત્ર રીતે ભાડા વધારાની જાહેરાત કરી છે। નવા ભાડા દરો 1 જુલાઈ 2026થી અમલમાં આવશે। આ નિર્ણયની સીધી અસર રોજબરોજ રિક્ષા મારફતે મુસાફરી કરતા હજારો નાગરિકો ઉપર પડશે। શહેરમાં ટૂંકા અંતરની મુસાફરી માટે રિક્ષા ઉપર નિર્ભર મુસાફરોના પરિવહન ખર્ચમાં વધારો નોંધાશે। જો કે રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી વચ્ચે જીવન નિર્વાહ અને વ્યવસાય ચાલુ રાખવા માટે આ વધારો અનિવાર્ય બની ગયો હતો।